જોશી પરિવારના આંગણે પધારે અતિથિને મુખ્ય મહેમાનોનું સ્વાગત કરીએ. હું વિનંતી કરીશ કોકિલાબેન વી જોશીને કે શ્રી આદરણીય ઇન્દિરાબેન જોશી ભટ્ટનું સ્વાગત કરે. પ્લીઝ આગળ. જોરદાર તાળીઓથી વધાવીશું. શ્રી વિનોદભાઈ જોશીને વિનંતી કરીશ. શ્રી વિનોદભાઈ જોશીને વિનંતી કરીશ કે આદરણીય દિલીપભાઈનું સ્વાગત કરે. શ્રી વિનોદભાઈ જોશી. હું એકતાબેન જોશીને વિનંતી કરીશ કે આદરણીય અર્ચાબેનનું સ્વાગત કરે. એકતાબેન જોશી. એકતાબેન આગળ. જોરદાર તાળીથી વધાવીશું. ડોક્ટર નિસર્ગ જોશીને વિનંતી કરીશ કે આદરણીય ભાવિનભાઈનું સ્વાગત કરે. આસ્થા રાવલને વિનંતી કરીશ કે આદરણીય તતન્યાબેનનું સ્વાગત કરે. આસ્થા રાવલ પ્લીઝ. ફરીથી હું વિનોદભાઈ જોશીને વિનંતી કરીશ કે પૂર્વ સાંસદ શ્રી જમીની નેતા શ્રી રમેશભાઈ ધડુકનું સ્વાગત કરે. પ્લીઝ જોરદાર તાળીઓથી વધાવીશું. હું નિસર્ગભાઈ જોશીને વિનંતી કરીશ કે ડોક્ટર આર કે પટેલ યુએન મહેતાના ઓનરેબલ પૂર્વ ડાયરેક્ટર શ્રી એમનું સ્વાગત કરશે. નિસર્ગભાઈ જોશી પ્લીઝ. જોરદાર તાળીઓથી વધાવીશું. ફૂલોના સ્વાગત દ્વારા હવે શબ્દોથી સ્વાગત માટે શ્રી હું એકતાબેનને વિનંતી કરીશ કે તે સ્વાગત પીચ માટે સ્ટેજ પર મંચ પર આવે. એકતાબેન જોશી. જય માં. આદરણીય બહેન શ્રી ઇન્દિરાબેન, અત્રે પધારેલા માનવંતા મહેમાનો, હેલો, તેમજ પૂજ્ય ભાઈના પ્રીતિપાત્ર સૌ ભક્તો, અમારા આમંત્રણને માન આપી ગોંડલ, પાલનપુર, અમદાવાદ, રાજકોટ, મોરબી, નવસારી, મુંબઈ, ગાંધીનગર અને અન્ય સ્થળોએથી અત્રે પધારેલા સર્વ મહેમાનોનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આજે રવિવારની રજા છે, હમણાં જ નવરાત્રિ પતી છે, એટલે નવરાત્રિનો થાક પણ નહીં ઉતર્યો હોય. તેમ છતાં આપ સૌ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છો, તે ખૂબ જ આનંદની વાત છે. માની કૃપાથી અમને ગાંધીનગર ખાતે સૌ પ્રથમવાર રમાનાથ સત્સંગનું આયોજન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. તે અમારા માટે એક અલભ્ય અવસર છે. આ સત્સંગ માટે અમને મોકો આપવા માટે અમે રમાનાથ ધામ ટ્રસ્ટ અને તેના અધ્યક્ષા શ્રીમતી ઇન્દિરાબેન જોશી ભટ્ટના ખૂબ જ ઋણી છીએ. પૂજ્યભાઈના ભક્ત પૂર્વ સાંસદ શ્રી આદરણીય શ્રી રમેશભાઈ ધડુક તેમજ પૂજ્યભાઈની સેવામાં સતત ખડે પગે ઊભા રહેલા શ્રી પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી અને અન્ય સમર્પિત સૌ ભક્તો, સગા સ્નેહીજનો તેમજ મિત્રોએ આ કાર્યક્રમમાં દરેક પ્રકારે ખરા દિલથી જે સહયોગ આપ્યો છે તે ખરેખર સરાહનીય છે. પૂજ્ય ભાઈ એટલે કોણ એ પ્રશ્ન ઘણા મિત્રોને થતો હશે, એ ખૂબ જ સ્વાભાવિક છે. આદરણીય ઇન્દિરાબેનના પ્રવચન તેમજ પૂજ્ય ભાઈના કેટલાક ભક્તો દ્વારા તેમને થયેલ અનુભૂતિની વાતો સાંભળીને
પૂજ્યભાઈ વિશે આજે જાણવાનું શક્ય બની શકશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આપ સૌનો પુનઃ આભાર વ્યક્ત કરું છું અને કાર્યક્રમ પૂર્ણ થયે પ્રસાદ ગ્રહણ કરવા સૌને મારી નમ્ર વિનંતી છે. જય માં, જય રમાનાથ. આભારી આભાર સાહેબ શ્રી. હવે વધારે સમય નથી, પણ પૂજ્ય ભાઈ એટલે માં, જેમની પાસે જીવનની બધી તકલીફો કહી શકાય, હકથી બાળકની જેમ માંગી પણ શકાય, કારણ કે માં છે. અને આ વ્યથાઓ તો વ્યક્ત કરી શકાય શબ્દો દ્વારા, કહ્યા વગર જે તકલીફ સમજી શકાય એ છે માં, અને માંગ્યા વગર પણ જીવનમાં સુખ પીરસી જાય એ છે માં. પૂજ્ય ભાઈની અનુભૂતિને શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે, છતાં પણ પૂજ્ય ભાઈનો સ્પર્શ પામેલા ભક્તો, તેમના જીવનમાં જુદા જુદા પ્રકારની અનુભૂતિ થયેલ છે. અનુભૂતિ એટલે વ્યક્તિના જીવનમાં ભૌતિક કે આધ્યાત્મિક બાબતોમાં પૂજ્ય ભાઈની હાજરી તેમજ કૃપા અનુભવાય. પોતાને અશક્ય લાગતી બાબતોને એકદમ સરળતાથી ઉકેલ આવી જાય, અને એમ લાગે કે માના અનુગ્રહ સિવાય આમ બનવું શક્ય ન હતું. એટલે જ નહીં જે ઘટના બને છે તે જ માનું વિધાન છે એવો સ્વીકાર ભાવ દ્રઢ થાય. જોશી પરિવારની સુપુત્રી નિયતિબેન રાવલ પૂજ્ય ભાઈની અનુભૂતિ તેમના શબ્દોમાં વ્યક્ત કરશે, તો જોરદાર તાળીથી એમનું સ્વાગત કરીશું. નિયતિબેન રાવલ, પ્લીઝ. જય માં, જય રમાનાથ. હું નિયતિ રાવલ. આજે પૂજ્ય મા વિશે બે શબ્દો કહેવાનો મોકો મળ્યો, એને હું મારું સૌભાગ્ય માનું છું. અને આ ધન્ય પળોનું સર્જન કરીને પૂજ્ય માએ મારા ભાઈ શ્રી નિસર્ગભાઈને આ પ્રસંગનું આયોજન કરવાનો અવસર સાંપડ્યો છે. પૂજ્ય માએ અમારા પરિવારને આ માટે નિમિત્ત બનાવ્યો છે. પૂજ્ય ભાઈના મેં આશરે 20 વર્ષ પહેલાં સૌ પ્રથમવાર દર્શન કર્યા હતા. ત્યારે મને ખાસ ખ્યાલ નહોતો કે પૂજ્ય ભાઈ એટલે કોણ, પણ જ્યારે એમના પ્રથમવાર દર્શનનો અવસર મળ્યો ત્યારબાદ એમ લાગ્યું કે પૂજ્યભાઈ તે પહેલેથી જ મારા જીવનમાં દરેક પળે મારી સાથે જ હતા અને આજે પણ છે. પૂજ્યભાઈ સ્વરૂપે સાક્ષાત જગદંબાના દર્શન થયા તે ખરેખર અદ્ભુત હતા. પૂજ્યભાઈને મળ્યા પછી જ નામ સ્મરણ અને તેના ચમત્કારિક પરિણામોની મને સાચી પ્રતીતિ થઈ છે. મને એમ થાય છે કે પૂજ્યભાઈના દર્શન ભલે મને મોડા થયા, પણ અત્યાર સુધીના મારા જીવનની ઘટનાઓમાં ફ્લેશબેકમાં જઉં ને તો એવું લાગે કે માં પહેલેથી જ મારી સાથે જ છે. અત્યાર સુધી મારા જીવનમાં પૂજ્યભાઈએ ઘણી બધી અનુભૂતિ કરાવી છે, પરંતુ આજે મને તાજેતરમાં મારી સાથે બનેલી એક ઘટના યાદ આવે છે, જે મારે આપની સાથે શેર કરવી છે. 1 મહિના પહેલાં જ રોંગ સાઈડથી આવતી એક ટ્રક મને ટક્કર મારી, જેથી હું ટ્રક નીચે આવી ગઈ, પરંતુ ડ્રાઈવર દ્વારા બ્રેક મારતા ટ્રકના ટાયર નીચે આવતા બચી ગઈ. મને થોડો બેઠો જ માર વાગ્યો હતો, પણ શરીરમાં ક્યાંય નાનું સરખું ફ્રેક્ચર પણ ન થયું. ત્યારે મને અનુભવ થયો કે પૂજ્ય ભાઈની દિવ્ય શક્તિથી, કૃપાથી મારો આવો બચાવ થયો છે. પૂજ્યભાઈને ગોંડલમાં માત્ર નાથા બાપાના નામથી જાણીતા એવા રમાનાથ ભગવાન વિશે, તેમના જીવન દર્શન વિશે આજે ગાંધીનગરવાસીઓને પણ જાણવા મળશે. આજે ટાઉન હોલમાં ઉપસ્થિત સૌ આધ્યાત્મના મુમુક્ષો પર પૂજ્ય માના આશીર્વાદની વર્ષા થઈ રહી હોય તેવું લાગે છે. કહેવાય છે ને કે ભગવાન પોતાના ભક્તોને માગ્યા વિના બધું જ આપી દે, તેમ પૂજ્ય માના સાનિધ્યમાં આપણે સૌ ભક્તો સદાય તેમની લીલાનો એક યા બીજા પ્રકારે અનુભવ થયેલ છે. એટલું જ નહીં, આજે પણ એવા અનુભવો થઈ રહ્યા છે. માના ખોળામાં આપણે સૌ ભક્તો શાંતિ અને આનંદ માણી રહ્યા છીએ. પૂજ્ય ભાઈએ નામ સ્મરણ કરવાનું જ કહ્યું છે. માત્ર નામ સ્મરણમાં જ એટલી તાકાત છે કે આપણે જીવનમાં બીજી કોઈ રીતે ભક્તિ કરવાની જરૂર જ રહેતી નથી. નામ સ્મરણનો આ સરળ રસ્તો અપનાવીને આપણે સૌ જીવનના આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ. જય માં, જય રમાનાથ. ઓમ નમો ભગવતે રમાનાથાય નમઃ. આભાર, થેન્ક યુ.
કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તર સામાન્ય રીતે નસીબ બદલી શકાય નહીં, પરંતુ પ્રારબ્ધમાં હોય તે પણ બદલાઈ જાય. તે જ રીતે આપણી કલ્પના પણ ન હોય એ રીતે આપણું કામ પાર પડી જાય. સામાન્ય નિયમોથી વિપરીત ઘટના જીવનમાં બને તેમ વિવિધ રીતે ભક્તોને અનુભૂતિ થતી હોય છે. આ કાર્યક્રમના યજમાન નિવૃત્ત જોઈન્ટ સેક્રેટરી અને નરેન્દ્ર મોદી સાહેબના મુખ્યમંત્રી તરીકે આરૂઢ થયા બાદ સતત 20 વર્ષ સુધી 3 મંત્રીશ્રીઓના અંગત સચિવ તરીકે સેવા બજાવનાર શ્રી વિનોદ કુમાર જોશી પૂજ્ય ભાઈ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. પૂજ્ય ભાઈની કૃપાના અનુગ્રહના ઘણા અનુભવો તેમના જીવનમાં થયા છે અને તેમના માટે હું કહીશ, મળ્યો અંધકાર તો જાતે દીવો થઈને બળી લીધું. મળ્યો અંધકાર તો જાતે દીવો થઈને બળી લીધું. સૂરજ કે ચાંદ પાસેથી નથી એકે કિરણ લીધું. મેં જેમનાથી પ્રેરણા લીધી છે તેમના પ્રેરણા સ્ત્રોત પૂજ્ય ભાઈ છે. અત્યારે સ્વામી પ્રભુ શિવાનંદજી અધ્યક્ષ રામકૃષ્ણ મઠ અમદાવાદ, જેઓ રામકૃષ્ણ મિશનની ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે, સ્વામી પ્રભુ શિવાનંદનું સ્વાગત માટે શ્રી રશેશભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર મંચ પર આવે અને પ્રભુ શિવાનંદજી સ્વામીજીનું સ્વાગત કરે. રશેશભાઈ પ્લીઝ. જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીશું. શ્રી વિનોદભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે પ્લીઝ. જય માં, જય રમનાથ. આદરણીય ઇન્દિરાબેન, શ્રી દિલીપભાઈ, માનનીય રમેશભાઈ ધડુક સાહેબ, શ્રી આર કે પટેલ સાહેબ અને સ્વામીશ્રી, પૂજ્યભાઈના પ્રથમ દર્શનનો લાભ મને 2006માં મળ્યો. પૂજ્યભાઈના કૃપાપાત્ર બનવાના પ્રસંગની વાત કરું તો માનનીય મંત્રીશ્રીના કાર્યાલયમાં ફરજ બજાવતા મારા સાથી અધિકારી મિત્ર શ્રી રાહુલ છત્રપતિ તેમાં નિમિત્ત બન્યા. કાર્યાલયમાં શ્રી છત્રપતિ સતત મા અને પૂજ્યભાઈની વાતો કર્યા કરે. કોઈ પણ પરિસ્થિતિ હોય, સંજોગો હોય, તેઓ દર શનિ રવિ ગાંધીનગરથી ગોંડલ દર્શન માટે જાય. શનિ રવિ આવવાના 2-3 દિવસ પહેલાં પુનઃ ગોંડલ જવાની ઉત્કંઠા જાગે અને તે માટેની તૈયારી પણ શરૂ કરે. મને પણ અવારનવાર દર્શન માટે આવવાનો આગ્રહ કરે, પરંતુ તેઓ કોઈ સામાન્ય સાધુ, સંન્યાસી કે બાપુની વાત કરતા હશે તેવો મારો ખ્યાલ હતો. મારા સ્વર્ગીય પિતાશ્રી કે જેમનો આજે જન્મદિવસ છે, તેઓ 1971થી ઓશો સંન્યાસી હતા. તેના કારણે ઓશો વિચારધારાની મારા મન પર ઊંડી અસર હોય. આથી કોઈ કહેવાતા સાધુ, સંન્યાસી કે બાપુની મારા મન પર ખાસ કોઈ અસર થતી ન હતી. આમ છતાં શ્રી છત્રપતિના વારંવારના આગ્રહ અને તેમની ભાઈ પ્રત્યેની અડગ શ્રદ્ધા જોતાં મને લાગ્યું કે ચાલો એકવાર તો પૂજ્ય ભાઈના દર્શન કરી લઈએ, ખરેખર ખબર તો પડે કે ભાઈ કોણ છે. અને એ શુભ દિવસ આવી ગયો. ગોંડલ પૂજ્ય ભાઈના નિવાસસ્થાન શ્રુતિના પ્રાંગણમાં પહોંચ્યા. દર્શન માટેની લાઈનમાં ઊભા રહ્યા. પ્રવેશદ્વારે પહોંચતા જમણા હાથમાં તીવ્ર ખેંચાણ અનુભવાયું. ભાઈને વંદન કરી બેઠા. ક્યાંથી આવો છો, કોના રેફરન્સથી આવો છો, તેવી ઔપચારિક વાતો પ્રથમ મુલાકાતમાં થઈ. ત્યાર પછી પૂજ્યભાઈના દર્શન માટેની ઉત્કંઠા સતત વધતી ગઈ અને ઘણીવાર પૂજ્યભાઈના દર્શનનો મોકો મળતો રહ્યો. દરેક મુલાકાતે ભાઈ પ્રત્યેનું ખેંચાણ અને લાગણી વધતા જ ગયા. ઘણા પ્રસંગોએ પૂજ્યભાઈ સાથે જ હોય એવું પ્રતીત થવા લાગ્યું. ઘણા ભક્તોને પૂજ્યભાઈથી જુદા જુદા પ્રકારે અનુભૂતિ થઈ છે. મને થયેલ અનુભૂતિ પ્રસંગોની કેટલીક બાબતો આજે આપની સમક્ષ શેર કરું છું.
અત્યાર સુધીના જીવનમાં 3 વાર અકસ્માતમાંથી માએ મને બચાવેલ છે. તે પૈકી એક તો ખૂબ જ ગંભીર હતો. ત્યારબાદ કોરોનાની મહામારી વખતે કોરોનાના સેકન્ડ ફેઝમાં એપ્રિલ 2021માં હું કોરોનામાં સપડાયેલ. મારા કોરોના રિપોર્ટના મેડિકલ રિપોર્ટ ખૂબ જ ચિંતાજનક હતા. ઘણા સિનિયર ડૉક્ટર્સ પણ તેને ઘણી ગંભીર સ્થિતિ ગણાવતા. ડૉક્ટર R.K. પટેલ સાહેબે તેમના જુનિયર ડૉક્ટર્સને આપેલ માર્ગદર્શનથી સારી ટ્રીટમેન્ટ થઈ શકેલ અને 12 દિવસની અંદર જ કોરોનામાંથી બિલકુલ રિકવર થઈ શકેલ. તે પહેલાં વર્ષ 2013માં મને ગળામાં વોટર સિસ્ટ એટલે કે પાણીની ગાંઠ થયેલ. સર્જરી માટે ડૉક્ટરોની ડેટ પણ મળી ગયેલ, પરંતુ માની પ્રેરણાથી અલ્ટરનેટ થેરાપી અજમાવવાનું નક્કી કર્યું. SUVP હોસ્પિટલના આયુર્વેદ હેડ ડૉક્ટર પ્રવીણ હિરપરા સાહેબની સલાહ અને સારવારથી સર્જરી વિના હું રિકવર થઈ ગયેલ. તે જ રીતે વર્ષ 2020માં એપેન્ડિસાઇટિસનું નિદાન થયેલ અને તેની સર્જરી માટે પણ ડૉક્ટરની ડેટ મળેલ. પુનઃ માની પ્રેરણાથી વૈકલ્પિક ટ્રીટમેન્ટ SUVPના આયુર્વેદ હેડ શ્રી હિરપરા સાહેબ પાસે કરાવેલ. કદાચ મેડિકલ સાયન્સ નહીં સ્વીકારે, પરંતુ ઓપરેશન વગર એપેન્ડિસાઇટિસમાંથી સાજા થઈ શકેલ. માની કૃપાનો અર્થ એ નથી કે માં હંમેશા દરેક વખતે સાનુકૂળ પરિસ્થિતિ સર્જે. પ્રતિકૂળ પરિસ્થિતિ પણ આપણી ચેતનાના ઉર્ધ્વીકરણ માટે જ હોય છે. પૂજ્ય ભાઈ કહે છે વિપરીત પરિસ્થિતિ આવે તો તેનું સર્જન પણ માં જ કરી રહી છે. પૂજ્ય ભાઈને મળ્યા પછી જીવનમાં આવતી સાનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ સ્વીકારવાનો ભાવ દ્રઢ થતો જાય છે. જે કંઈ ઘટના બનશે એ આપણા હિતમાં જ હશે એવી શ્રદ્ધાનું આરોપણ ચોક્કસપણે થયું છે. શ્રદ્ધા, ભક્તિ અને શરણાગતિ રાખી માની કૃપાથી આધ્યાત્મિક ક્ષેત્રે એક પગથિયું ઊંચે ચડવાનું થશે, તેમ આપણી ચેતનાનું ઉર્ધ્વીકરણ પણ થશે. એટલું જ નહીં, બાય પ્રોડક્ટ તરીકે ભૌતિક ક્ષેત્રે પણ ન ધારેલા ચમત્કારિક લાભો મળે છે. બાકી તો ગોંડલ રમાનાથ ધામ અને પૂજ્ય ભાઈના નિવાસસ્થાન શ્રુતિની મુલાકાતથી ત્યાંના દિવ્ય આંદોલનોનો આપને ચોક્કસ અનુભવ થશે. જય માં, જય રમાનાથ. આભાર. અત્રે શ્રી પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહિર જે ધારાસભ્ય અને મંત્રી તરીકે 5 ટર્મ સુધી જવાબદારી સંભાળી છે, લોકો સુધી સતત સંપર્ક રાખી અને જમીની નેતા અને કચ્છી મંત્રી તરીકે જાણીતા છે, એવો અત્રે ઉપસ્થિત છે. તો હું વિનોદભાઈ જોશી સાહેબને વિનંતી કરીશ કે એમના સ્વાગત માટે અહીંયા સ્ટેજ પર આવે. અને રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ભાઈ એ અત્યારે એમને પોતે એમાં નિમાયા છે, તો એમના માટે પણ અભિનંદન આપીએ છીએ. જોરદાર તાળીથી એમને વધાવીશું. વિનોદભાઈ જોશી સાહેબને વિનંતી કરીશ સાહેબ શ્રીનું સ્વાગત કરે. અહીં નિસર્ગભાઈ આવી રહ્યા છે, તો 2 મિનિટ આપ સાથે એક નાની વાત શેર કરું છું. એકવાર સંત 30 વર્ષોથી માત્ર દૂધ ઉપર પોતાના આશ્રમમાં જીવતા હતા. એ નદીની પેલી બાજુ રહે અને એમને દૂધ પહોંચાડવા માટે એક 11 વર્ષની દીકરી છે નદીની આ બાજુ રહે. એ હંમેશા એ સંતને દૂધ પહોંચાડે, રેગ્યુલર એમના સુધી પહોંચે. એકવાર વાદળ છાયું વાતાવરણ થયું, વીજળીના જોરદાર કડાકા થાય. દીકરીએ સંતને કહ્યું કે કદાચ એવું થશે કે કાલે મારાથી નહીં આવી શકાય. તો સંત કહે છે કે મેં 25 વર્ષથી સાધના કરી છે કે પાણી પર કેવી રીતે ચાલી શકાય, અને હજી પ્રયત્ન કરી રહ્યો છું. તું ચિંતા ના કર, હું તને એક મંત્ર આપું છું, અને તો જો મંત્ર સતત બોલશે આંખો બંધ કરીને તો તું પાણી પર ચાલી શકશે. બીજે દિવસે દીકરી જોવે છે બહુ જ વરસાદ છે અને નદીમાં પૂર છે. હવે આ કેરથી પેલી બાજુ જવું છે. માં પણ ના પાડે છે કે દીકરી તું આ પારથી પેલી પાર નહીં જઈ શકે, પણ એને સંત પર વિશ્વાસ છે ને સંત કરતા એને શ્રદ્ધા છે સંતના શબ્દો પર, કે જે એક મંત્ર આપે છે. આ મંત્ર હું બોલતા જઈશ ને નદીને પાર કરી જઈશ. એ દીકરી એ મંત્ર બોલે છે
અને આંખો બંધ કરે છે, નદીને પાર કરી જાય છે. સતત તોફાનોમાં વીજળીના કડાકાઓ વચ્ચે એ સંત સુધી પહોંચે છે અને એમને કહે છે કે હું તમારા માટે આજે પણ દૂધ લઈને આવી છું. અને સંતને વિશ્વાસ નથી આવતો કે હું 25 વર્ષથી સાધના કરું છું અને છતાં પણ હજી મારે અહીંયા પહોંચવાનું બાકી હતું. ના દીકરી, એ મારા આ મંત્રને કારણે આ નદી પર ચાલીને અહીંયા પહોંચે છે. હવે દીકરી ત્યાંથી નીકળે છે ત્યારે એમને પણ થાય છે કે હું પણ ચાલીને તો જોઉં કે મેં આનામાં શક્તિ નાખી છે તો ભલે ને મારામાં તો એટલી શક્તિ હશે કે હું અહીંયાથી પાર થઈ જઈશ. અને પાણી પર ચાલે છે અને ત્યાં એ પાણીમાં ડૂબે છે. કારણ કે સંશય હતો એના જ મંત્ર પણ જે દીકરીને જે મંત્ર આપેલો હતો પણ એના પર પૂરી શ્રદ્ધા હતી. તો અહીંયા જે પૂરી શ્રદ્ધાથી જેમને કામ કર્યું છે, આજના રમાનાથ સત્સંગ માટે જેમને પૂરી શક્તિ છે અને સામર્થ્યથી કામ કર્યું અને પૂજ્ય માના આશીર્વાદ હશે કે જેના કારણે આ શક્ય બની રહ્યું છે. તો તેવા નિસર્ગભાઈ જોશી, હું વિનંતી કરીશ, નાણાં વિભાગના નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા ડૉક્ટર નિસર્ગ જોશી, કે જેઓ કાર્યક્રમના આયોજક છે અને જેઓને લગભગ છેલ્લા 20 વર્ષથી પૂજ્યભાઈના અનુગ્રહનો સ્પર્શ સાંપડેલ છે. અને એમના માટે હું હંમેશા કહું છું, કદમ અસ્થિર છે તેને રસ્તો નથી મળતો, પણ અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. અને એના કારણે જ આજે બહોળી સંખ્યામાં સત્સંગમાં આપ લોકો છો. તો એમના પ્રવચન પહેલાં જ કહીશ કે જોરદાર તાળીથી વધાવશો. જય માં. પૂજ્ય ભાઈ વિશે બોલવું એ ખૂબ જ અઘરું છે અને એમાં મારી પાત્રતા કેટલી. આમ છતાં પૂજ્ય ભાઈ વિશે અંશ માત્ર પણ મેં જાણ્યું છે, અનુભવ્યું છે, તે આપની સમક્ષ રજૂ કરું છું. શ્રુતિના એક ઓરડામાં લોખંડના કોટ પર સફેદ લહેંગા અને પહેરણ પહેરી બેઠેલી વ્યક્તિને જોઈ પ્રથમ દર્શને આવનાર વ્યક્તિ કઈ રીતે માની શકે તે આ અનંત બ્રહ્માંડની અધિષ્ઠાત્રી માં છે. મે 2013માં પૂજ્યભાઈનું દેહાવસાન થયું ત્યાં સુધી, એટલે કે જીવન પર્યંત તેઓ પ્રસિદ્ધિથી દૂર રહ્યા અને ભક્તોને પણ તેમના વિશે કાંઈ જ પ્રસિદ્ધ ન કરવા સ્પષ્ટ સૂચના આપતા. આથી દર્શન માટે આવેલ ભક્તો પણ સ્વયંશિસ્તથી ભાઈ વિશે કંઈ વાત કરતા નહીં. મારો પણ એવો જ અનુભવ થતો. દર્શન કરવા જઈએ, ભાઈને બહાર દર્શન કરીએ, કોઈ પ્રકારની કોઈ બીજી વાતચીત નહીં, બસ માના દર્શન કરીએ અને જીવન ધન્ય થઈ ગયો એવું લાગે. ધીમે ધીમે સમજાતું જાય કે આ પૂજ્ય નાથાલાલ જોશી એ જ અંબા, એ જ માં. પૂજ્યભાઈના લગ્ન રમાબેન સાથે થયેલ, તેમને ભક્તો રમાંબા તરીકે ઓળખે છે. ભાઈ અને રમાંબા અભિન્ન છે, અભિન્ન શક્તિ છે. પોષ સુદ 5મના રોજ જુનાગઢ ખાતે મણિદ્વીપમાં માનું પ્રાગટ્ય મેનિફેસ્ટેશન થયું. પણ એનો અર્થ એ નથી કે માં પહેલાં ન હતી, માં પહેલાં જ હતી, પણ એનું પ્રાગટ્ય ઈસવીસન 1946માં થયું. એ પણ ઉલ્લેખનીય છે કે પૂજ્યભાઈને મળવા, એમને દર્શને ઘણા કવિઓ, લેખકો, પત્રકારો, સાયન્ટિસ્ટ, સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ અને પોલિટિશિયન્સ આવતા. પૂજ્યભાઈ દરેકની સાથે તેમના ફિલ્ડની વાત કરતા. બહુ અઘરું છે આ માનવું. એ જગદંબા જ પોતે હોય તો આવું કરી શકે, અન્યથા આપણા કોઈપણ વ્યક્તિમાં એ સામર્થ્ય નથી. એટલે જ કોઈપણ પોલિટિશિયન આવે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આવે, સાયન્ટિસ્ટ આવે, સારા આર્ટિસ્ટ આવે, એ ભાઈનું જ્ઞાન જોઈને મુગ્ધ થઈ જતા. પ્રથમ મુલાકાતમાં આવું જ થતું. પછી ડિટેલ્સ મળે ત્યારે ખબર પડતી કે આ તો મા જગદંબા પોતે છે, અને બાદમાં તો એ અનન્ય ભક્ત બની જતા. આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ ભાઈના આશીર્વાદ મેળવેલ, એઓ પણ વખતો વખત જતા. દરેક પૂજ્યભાઈને જે મળવા આવતા એમને જુદા જુદા પ્રકારની અનુભૂતિ થતી. આ એક માની લીલાનો ભાગ હતો. દરેકને માં અલગ અનુભૂતિ કરાવતી, અલગ રીતે માનો સ્પર્શ આપતી, જે આપણા માટે, દરેક માટે, દરેકના આધ્યાત્મિક સ્તરને અનુલક્ષીને આ થતું. પૂજ્ય ભાઈને મળ્યા પછી ઘણાના જીવનમાં બદલાવ આવેલ છે, કારણ કે ભાઈને ભક્તોને પાર્થિવ અને અપાર્થિવ જગતની ઘણી અનુભૂતિ કરાવી છે.
અને એવું કહેવાય કે મા પોતાને દરેકને ખેંચી લાવતી. હું પોતે નોર્થ ગુજરાતમાં નેટિવ ત્યાંનું, સૌરાષ્ટ્ર સાથે સીધો કોઈ સંબંધ નહીં, પણ એવું લાગે કે હવે ગોંડલ નવું એક વતન બની ગયું, માનું ધામ છે, એ જ આપણને હંમેશા બોલાવતું હોય એવું લાગે. કેટલીક વાર આપણે રોજિંદા વ્યવહારિક કાર્યોમાં વ્યસ્ત બની જઈએ ત્યારે મા એવા સંજોગોનું પણ સર્જન કરે કે ત્યારે આપણને એવું લાગે કે આપણે પુનઃ નામસ્મરણમાં લાગી જઈએ. આપણા જેવા સામાન્ય મનુષ્યો માટે બહુ અઘરું હોય છે કે સતત નામસ્મરણમાં રહેવું, પરંતુ માનું જ સર્જન હોય છે અમુક પરિસ્થિતિનું. ઘણીવાર વિકટ પરિસ્થિતિ હોય, દરેકે અનુભવી છે, મેં પણ અનુભવી છે. અને એ વિકટ પરિસ્થિતિમાં નામસ્મરણ વધે, માની તદ્દન નજીક મહેસૂસ થઈએ, એ ખરેખર સારું લાગે. પૂજ્ય ભાઈને મળ્યા પછી ભક્તોની ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં ઘણો બદલાવ જોવા મળે છે. પણ પૂજ્ય ભાઈ કહેતા, ડિવિનિટી ઇઝ અવર ડેસ્ટિનેશન, અને માની ભક્તિ જ આપણને એ તરફ લઈ જશે. હવે વિશેષ તો આદરણીય ઇન્દિરાબેન તેમના પ્રવચનમાં પૂજ્યભાઈની વાતો કરશે. જય મા, જય રમાનાથ. આભાર નિશર્કભાઈ. હવે ઘણા ભક્તો છે કે જેમને પૂજ્યભાઈની અનુભૂતિ છે અને તેમની વાતો શેર કરવા માંગે છે. અત્રે ઉપસ્થિત છે પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જે જમીની નેતા કે જેઓ તેઓની કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં અચૂકપણે હાજરી હોય, અને તેવા આદરણીય રમેશભાઈને જીવનમાં પૂજ્યભાઈના સ્પર્શ પછી ચમત્કારી બદલાવ આવેલ છે. અને તેમના માટે હું હંમેશા કહું છું કે ઈચ્છાઓ ચંચળ હોય ત્યારે તરંગ બને છે, ઈચ્છાઓ સ્થિર થાય ત્યારે સંકલ્પ બને છે, અને સંકલ્પમાં પરિશ્રમ મળે ત્યારે સિદ્ધિ બને છે. તો એમની જે સિદ્ધિઓ મળી છે માની કૃપાથી, એ આપના સુધી શેર કરે, એના માટે હું વિનંતી કરીશ માનનીય રમેશભાઈ ધડુક સાહેબને. જોરદાર તાળીઓથી સાહેબનું સ્વાગત કરીશ, પ્લીઝ. જય માં, જય રમાનાથ. ભાઈની આપણે વાત કરીએ તો હું પણ ગોંડલનો જ, અને 2001 લગી અમને એમનો દર્શનનો લાભ મળ્યો નહોતો. મારે હર્ષ વ્યાસ કરીને આપણે આઈએસ છે, એ 1990માં આવતા, અને હું એને ભાઈના ઘર લગી મૂકવા જતો, પણ મને દર્શનનો લાભ નથી મળેલો. એટલે ત્યાર પછી અમારા બિપિનભાઈ શાહ, હું ત્યાં માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો અને બેંકમાં પણ ચેરમેન હતો. એટલે બિપિનભાઈને હું કહું મારે ભાઈના દર્શન કરવા છે, એટલે મને કે તમે રવિવારે 5 વાગે આવજો. તા કંઈક ને કંઈક ભૂલાઈ જાય, એમ કરતાં કરતાં સમય વયો ગયો. ને એક દિવસ હું 5 વાગે પહોંચી ગયો અને ભાઈના મને દર્શન થયા. એટલે પહેલી વારમાં જ ભાઈ મને કહે તમારા ધંધામાં નવા ફણગા ફૂટશે. એટલે મેં બિપિનભાઈને મેં કીધું હું આમાં? મને કે તમારો ધંધો નવો બીજો આવશે. એટલે હું તેલનો ધંધો કરતો, પછી ઓઇલ મિલનો ધંધો આવ્યો. પછી ભાઈને મારે અઠવાડિયે દર્શન થાય. વળી પાછું મને કીધું, મને કે ઓઇલ મિલ સિવાયનો એક ધંધો આવી રહ્યો છે, એ ધંધો મારો જમીનનો પણ સારો રહ્યો. પછી હું 4 વર્ષ સુરત ગયો. એટલે હું ભાઈના દર્શન કરવા તો આવતો જ, પણ ભાઈ મને કહે તમે અહીં ગોંડલ આવી જાઓ. મેં કીધું ભાઈ સુરત મારે સારું છે. મને કે સુરત પૈસાનું ધામ છે, આ માનું ધામ છે, સુરતને ટક્કર મારી દો, અહીં બધું થશે ગયા. એટલે માના આશીર્વાદથી મને તો ખૂબ સારું છે. ને ભાઈએ મને એટલા દર્શનનો લાભ અને ઘણા મને તો અનુભવ કર્યા છે. હું જ્યારે સુરતમાં 100 વારના મકાનમાં રહેતો હતો અને મારા વાઈફ દર્શન કરવા ગયા ભાઈના, એટલે ભાઈ કે બંગલામાં રહેવા વયા ગયા? હા કે ભાઈ બંગલો નથી ભાઈ, નાનું મકાન છે.
તો એ કે બંગલાય થાય ને બગીચાય થાય. હવે મારે તો 200 વારમાં એમ હતું કે આપણે 200 વારનું મકાન થઈ જાય તો સારું. મને ગોંડલમાં 2000 વારનું મકાન ભાઈના આશીર્વાદથી થયું. મને પોતાને ખબર નહોતી. અમારો કૈલાસબાગ વિસ્તાર છે એટલે સારામાં સારો એમાં 500 વાર જગ્યા ભેરી કરવી હોય તો અઘરું થતું. તો એમાં 2000 વારનું મારું મકાન થયું. અને મકાને એવું થયું કે આપણે અંદર આમ એટલી શાંતિ. દર વખતે ભાઈ મને એમ કે માં તમારી કલ્પના બારું બધું કરશે. મને ગોંડલ આવ્યો, મને સંસદ સભ્ય બનાવ્યો, મને ધારાસભ્યનું 12માં કીધું, 17માં કીધું. મેં કીધું મારે નથી લડવું. 19માં મોદી સાહેબે પરાયણે મને લડાવ્યા. અને એ મને 2008માં એને કીધું હતું. હું સુરતથી જ્યારે ગોંડલ ગયો એટલે મેં કહ્યું ભાઈ હવે મારે રાજકારણમાં જવાનું કે ધંધો કરવાનો. મને કે નરેન્દ્ર મોદી સામેથી કે ત્યારે ચૂંટણી લડવાની. જ્યારે 8માં વાત કરી હતી, 19માં સામેથી મને કીધું. મારું તો ક્યાંય નામ નહોતું, 3 નામની પેનલમાં ક્યાંય નામ નહોતું. અને મોદી સાહેબે કીધું કે તમારે લડવાનું છે. એટલે 19માં મને સામેથી એને લડાવ્યા. એટલે તમે રમાનાથ ધામ આવો ને તો તમને પોતાને ખબર પડે. અમે તો જો કાંઈ પણ ભાઈની વાત કરી કે ભાઈ ભગવાન છે, આ છે, તે છે, પણ જ્યારે તમને પોતાને અનુભૂતિ થાય ત્યારે એમ થાય કે ના આપણને છે. હમણાં એક દિલ્હીથી એક પત્રકાર આવ્યા હતા એટલે મેં એને બધી વાત કરી. એટલે એને એમ કે સામાન્ય વાત કરતા છે. મેં કીધું ભાઈ તમે દર્શન કરીને ઉતરશો તો તમને કંઈક અહેસાસ થાય. તો બહુ મોટા પત્રકાર હતા. એ આરતીમાં બેઠા તા જ એને અનુભૂતિ થઈ. મને કે હું કોઈ દી બહુ રોઉં નહીં, મારા આંસુ ન આવે. એ કે હું આરતીમાં બેઠીને મને આંસુ એટલા આવ્યા અને મારું 25 વર્ષ પહેલાંનું મને બધું યાદ આવવા માંડ્યું. એ બેન રેગ્યુલર હું 7 વાગે મારી આરતી હું ફેસબુકમાં લાઈવ કરતો. એ કે રમેશભાઈ હું ગમે ત્યાં હું 7 વાગે આરતી હું દર્શન કરું. અને હું તો બધાને કહું જો કે ભાઈ તમે આવો. લગભગ કેટલાને હું ભાઈના દર્શન કરાવ્યા છે. હજી આજની તારીખે મંદિરે બધાને આગ્રહ કરું કે તમે એકવાર આવો, માના દર્શન કરો. તમને પોતાને અનુભૂતિ થાય કે ના અમે અહીંયા આવ્યા. વાઇબ્રેશન, જગ્યાના વાઇબ્રેશન આપણે જઈને કોઈ પણ જગ્યા ઉપર તો આપણને ખ્યાલ આવે એના વાઇબ્રેશન હોય. ઘણી જગ્યા ઉપર તમે જાઓ તો તમને બેસવાનું મન થાય. ઘણી જગ્યા ઉપરથી તમને એમ થાય કે હવે અહીંથી આપણે જલ્દી નીકળી. એટલે ઘણાએ લાભ લીધો. હું તો બધાને કહું છું કે તમે ગોંડલ આવો અને રમાનાથ ધામ દર્શન કરો. તમને પોતાને અનુભૂતિ થશે. તમારે ક્યાંય જવાની જરૂર નહીં રહે. ભાઈએ હજી તો ભાઈએ ઘણું કીધું છે કે મોટી મોટી લાઈનો હશે. અત્યારે પણ તમને કહી દઉં મંદિરનો વ્યાપ એટલો બધો વધી ગયો છે. હું લાઈવ ફેસબુકમાં આરતી મૂકું ને 6-7 હજાર લોકો જોવે. ક્યારેક 10-10 હજાર લોકો લાઈવ આરતી જોતા હોય. એટલે ધીરે ધીરે વ્યાપ વધે છે. અને આપણે બધા વધારે દર્શન કરવા આવી. નરેન્દ્ર મોદી સાહેબ પણ દર્શન કરવા આવતા હતા. મોદી સાહેબ એકવાર વિજાપુરથી આવતા હતા એટલે હું એની ગાડીમાં, મને કે ધડુક મારી ગાડીમાં બેસી જાઉં. એટલે મેં એને કીધું સાહેબ તમને એક દર્શન કરાવવાના છે, એક મોટી હસ્તી. એટલે મેં એને ફોટો બતાવ્યો, મારા ગીંજામાં ફોટો હતો ને. મને કે ધડુક હું 17 વર્ષ પહેલાં દર્શન કરી ગયો. સાહેબ ગાડીમાં આવ્યા હતા ત્યારે તો તમને કહી દો બસમાં આવતા જતા લગભગ 85ની આસપાસ છે. તો પછી મને કે મારે પાછા દર્શન કરવા છે. પછી 2 મહિના પછી ભાઈના દર્શન કર્યા. અને એ દર્શન કરવા આવ્યા, એમને ખુરશી આપી, ખુરશી ઉપર ન બેઠા, નીચે બેઠા. ભાઈ પલંગ ઉપર સૂતા હતા. પછી તો ઠેઠ લગી મોદી સાહેબ રેગ્યુલર ભાઈના દર્શન કરવા આવતા. પણ ભાઈને હું બહુ પસંદ નહોતું કે ભાઈ તમે સાયલન્ટ રાખો, કાફલો લઈને ન આવો, 2 ગાડી લઈ અને દર્શન તમે કરી જાઓ. ભાઈને કોઈ પ્રસિદ્ધિ ગમતી જ નહીં. અને બહુ લિમિટેડ જ મળતા. ભાઈ સાંજે 15 જણા મળે, સવારે 10-15ને મળે. અને અમને પ્રચાર કરવાની ના પડતા કે બહુ આપણે પ્રચાર કરવો નથી. પણ છતાંય તમને કહી દો આપણાથી રહેવાય નહીં. આપણા હગાવાલા મિત્ર સર્કલ એમ થાય કે હાલો ભાઈ તમે આવો. અને મારે તો જીવનમાં કેટલા લોકોને રમાનાથ ધામ ભાઈના દર્શન કરવાનો બહુ લાભ મળ્યો છે. અને ઘણા અત્યારે રેગ્યુલર પણ થઈ ગયા છે. એટલે આજે આ જોશી પરિવાર એને જેટલા અભિનંદન આપી એટલા ઓછા છે
કે એને સરસ મજાનું આયોજન. નિસરભાઈ એની ઓફિસમાં તમે જાઓ ને તો આ રમાનાથની ધૂન અને ભાઈનો ને બેનનો ફોટો સતત ચાલુ હોય, નામ સ્મરણ. એટલે નિસરભાઈને એમના પપ્પાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે કે તમે બધાને આ સત્સંગનો લાભ લીધો અને ભાઈનો સત્સંગ કરાવ્યો તે બદલ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું. અમારા મોડુભાઈ બધા આવ્યા. આભાર કોમલબેન. આહિર સમાજના અગ્રણી અને આગવી સૂચ ધરાવતા અનુભવ કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ, પ્રવાસન અને ક્લાઇમેટ ચેન્જ શ્રી મૂળભાઈ બહેરા એ આજે અત્રે ઉપસ્થિત છે. એમની ગરિમાએ ઉપસ્થિતિને વધાવવા માટે હું વિનંતી કરીશ પ્રજ્ઞેશભાઈ ત્રિવેદીને કે એમનું સ્વાગત કરે. પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી, જોરદાર તાળીથી વધાવીશું. ભાઈના જૂના અને પરમ ભક્ત હર્ષ વ્યાસ IAS, શ્રી RJ કારિયા સાહેબ નિવૃત્ત અધિક સચિવ RTI કમિશનર, શ્રી અજય ભટ્ટ સાહેબ અધિક સચિવ CM ઓફિસ, શ્રી વીરેન્દ્ર પંડ્યા સાહેબ RTI કમિશનર નિવૃત્ત અધિક સચિવ, દેવેન્દ્ર ત્રિવેદી સાહેબ અધિક સચિવ CM ઓફિસ, JG કોઠી સાહેબ સચિવ, શ્રી કિરીટભાઈ અર્ધવર્યુ નિવૃત્ત સંયુક્ત સચિવ ઉપસ્થિત રહ્યા છે તે બદલ અમે એમનો આભાર માનીએ છીએ. અને હવે હું સ્વામી પ્રભુ સેવાનંદજી અધ્યક્ષ રામકૃષ્ણ મઠ અમદાવાદ, જેઓ રામકૃષ્ણ મિશનની ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે, તેમને વિનંતી કરીશ અને આપણને એમને સાંભળવાનો લાવો મળશે. સ્વામીશ્રી. ઓમ જનનીમ શારદામ દેવીમ રામકૃષ્ણમ જગદ્ગુરુમ પાદપદ્મે તયો શ્રિત્વા પ્રણમામિ મુહુર્મુહુઃ. અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંચસ્થ ઉપસ્થિત બધા મહાનુભાવ, ઉપસ્થિત ભાઈઓ, માતાઓ, હું જ્યારે રાજકોટ આશ્રમમાં સેવારત હતા ત્યારે અમારા ગોંડલના ભક્ત અરુણ શેઠ અને ઈલાબેન શેઠ એ મને એક ચોપડી આપી હતી. આમાં શ્રદ્ધેય ભાઈ વિશે ઘણી બધી ઘટના મને જાણવા મળી. પછી જ્યારે અમદાવાદમાં હું આવ્યા તો અમારા રાજકોટના ભક્ત આશુતોષ જોશી એમને કીધું કે તમે અમદાવાદમાં જાઓ તો પ્રશાંતિ જે ભાઈના નિવાસસ્થાન છે આ ચોક જ જાઓ. તો હું પ્રશાંતિમાં ગયા હતા અને ભાઈજી જે ઓરડામાં નિવાસ કરતા હતા એ ઓરડાના પણ દર્શન કર્યા અને ઘણું બધું ભાઈ વિશે આપણે જાણવા મળ્યું. તો મને એક ખ્યાલ આવે કે આપણી વૈદિક સનાતન હિન્દુ સંસ્કૃતિ આટલી વિશાળ છે, આટલી પ્રાચીન છે, शाश्वत सत्य के ऊपर हमारी संस्कृति खड़ी है और उस संस्कृति को बचाने के लिए युग युग में भगवान अनेक रूपों में अवतरित होते हैं. हम लोग देखते हैं कि जैसी जैसी समाज की ज़रूरत होती है वैसी वैसी वह भगवती जगदम्बा अपनी शक्ति लेकर इस धरातल पर आकर अपना कार्य पूरा करती है. जब नाथालाल जी का मैंने थोड़ा बहुत जीवन पढ़ा और भी महापुरुषों के बारे में हम लोग देखते हैं तो एक बात हमें ख्याल आती है, दे आर वेरी क्लियर अबाउट देयर मिशन एंड लाइफ. उनके जीवन के बारे में और उनके कार्य के बारे में पहले से ही वो इतने क्लियर होते हैं, कहीं भी उनके जीवन में कोई जम्बलिंग या एक करूँ और दूसरा कुछ करूँ, कुछ नहीं, एकदम स्ट्रेट उनका लाइफ एकदम क्लियर होता है कि उनको क्या करना है, किस लिए उस यहाँ आए हैं, वो क्लियर होता है. हम भगवान रामकृष्ण परमहंस जी का जीवन देखते हैं. वो बचपन से ही उनको जब स्कूल भेजा तब उन्होंने कहा कि मुझे स्कूल जाना ही नहीं, क्योंकि स्कूल जाके क्या करूँ, ना मुझे नौकरी करनी है ना कोई पैसा कमाना है, मुझे केला और चावल कमाने की विद्या नहीं चाहिए. उनको मालूम था मुझे क्या करना है. तो उन्होंने जिस सत्य के लिए वो अवतरित हुए थे, जिस संस्कृति को एक दिशा देने का कार्य उनसे होना था, उसके लिए उनका जीवन समर्पित था और वो जानते थे. इसलिए जब उनके घर के लोगों ने उनको कहा
कि ये भगवान भगवान कर कर पागल हो रहा है, उसको संसार के बंधन में जकड़ना चाहिए, इसलिए उनका विवाह का प्रस्ताव रखा। तो उन्होंने सरल कह दिया कि इधर उधर की वही वधु को ढूंढने की ज़रूरत नहीं है, अमुक जगह पे एक वधु मेरे लिए चिन्हित करके रखी है। उनको मालूम था कि संसार में रह करके भी मुझे समाज को दिखाना है कि ईश्वर को कैसे प्राप्त किया जा सकता है। जैसे अभी निसर्ग जोशी ने कहा कि भाई जी कहा करते थे कि आवर डेस्टिनी इज डिविनिटी, उस पूर्णत्व को, उस दैवी शक्ति को प्राप्त करना, यही हमारा उद्देश्य है जीवन का। तो महापुरुषों के जीवन से भी हमें यही सीखने को मिलता है। तो रामकृष्ण परमहंस हो और भी जितनी भी शक्ति हो गई है भगवान की, उस शक्ति ने हमें यही दिखाया कि हमें जिस उद्देश्य से हम लोग इस आया है धरती पर, उस उद्देश्य को पूर्ण करने के लिए हमें क्लियर होना चाहिए, और उस क्लियर उद्देश्य से हम आगे बढ़ेंगे तो जो हमारा ध्येय है उस ध्येय को हम प्राप्त कर सकते हैं। तो जैसे रामकृष्ण कहा करते थे कि जब फूल खिलता है तो फूल खिलने के बाद किसी भ्रमर को निमंत्रण देने की ज़रूरत नहीं होती, वो अपने आप आ जाता है। वैसे ही एक महापुरुष, एक शक्ति जब आते हैं तो आज देखते हैं हम लोग कितने लोगों को उन्होंने एक दिशा दिखाई है, कितने लोगों का जीवन आज धन्य हो रहा है, वो सन्मार्ग पर चलने की एक शक्ति उनके अंदर प्रवाहित हो रही है। तो ऐसा एक महान कार्य इस शक्तियों के द्वारा युग युग में होते रहा है, और हम लोग सही में बहुत भाग्यवान है। जैसा आदि शंकराचार्य जी ने कहा है कि दुर्लभम त्रयमेव एतत् देवानुग्रह हेतुकम मनुष्यत्वम मुमुक्षत्वम महापुरुष संश्रय। इस जगत में 3 वस्तु अति दुर्लभ है। एक है मनुष्यत्व, मनुष्य का जन्म मिलना। दूसरा, वो मिलने के बाद मुमुक्षत्व, कि मुझे मुक्त होना है, संसार बंधन से मुक्त होकर मुझे मेरे स्वरूप तक पहुंचना है, स्वरूप की प्राप्ति करनी है, इस अज्ञान अंधकार से बाहर निकलना है, ये इच्छा, मुक्ति की इच्छा। और तीसरा महापुरुष संश्रय, किसी महापुरुष का हमें आश्रय प्राप्त होना, ये उनकी कृपा से ही होता है। तो हम सही में भाग्यवान है कि हमें एक महापुरुष का आश्रय प्राप्त हुआ है, इसलिए हम यहाँ इकट्ठा आए हैं। तो इस तीनों जो चीज़ें हमें बहुत दुर्लभ चीज़ें, आदि शंकराचार्य ने कहा है, वैसी 3 अति दुर्लभ चीज़ें हमें प्राप्त हुई है। और ये प्राप्त होने के बाद उस तत्व को, जो हमारा स्वरूप है, उसे हमें प्राप्त करना है और हमारा मानव जीवन को धन्य करना है। मैं बहुत ही लाभान्वित हूँ यहाँ आकर, आप लोगों का द्वारा बहुत से भाई जी के बारे में चीज़ें सुनने को मिली, और मैं इस पवित्र वातावरण में आकर खुद को धन्य समझता हूँ। सभी को हृदय से बहुत बहुत धन्यवाद। ओम शांति शांति शांति।